તો ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે આપણે કાઠિયાવાડી સ્વાદમાં. તો કેવું મસ્ત અને મજાદાર બન્યું છે તમે જોઈ શકો છો અને તમે નિહાળી શકો છો. અને હવે આપણે ખુમસામાં આપણે પાણી નાખવાનું છે. હવે આપણે અંદર પાણી નથી નાખવાનું, કે જે પરસેવો છે એ જે પાણી અંદર નીતર છે ને મિત્રો, એનું આપણે ગ્રેવી બનાવવાની છે. તો આપણે એટલું પાણી નાખી દીધું છે. તો જો આપણું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે અને કેવું મસ્ત મજાનું બન્યું છે. હાલો મિત્ર, કેમ સાહેબ सब बच्चे और स्वस्थ होंगे? तो ફરી એકવાર નવી રેસીપી લઈને હું આવી ગયો છું. તો આજ આપણે બનાવવાના છીએ બહુ જોરદાર શાક બનાવવાના છે ને કાઠિયાવાડી સ્પેશિયલ શાક બનાવવાનું છે. તો આજ આપણે બનાવવાના છીએ આખા રીંગણાનું શાક, એટલે આપણે હિન્દી ભાષામાં કહી શકો તો આખા બેગનનું શાક. તો મસ્ત મજાનું આપણે આખા રીંગણનું શાક બનાવવાના છીએ અને જોરદાર બનાવીશું, કાઠિયાવાડી સ્વાદમાં બનાવવાનું છે. તો કાઠિયાવાડી સ્વાદમાં કઈ રીતે બને છે તો તમને જરૂર બતાવીશ. પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો અને નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકનનું બટન જરૂર દબાવી દેજો, કેમ કે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને આવની પહેલા મળી જાય તે માટે. તો આપણે એમાં શું શું વસ્તુ જોઈશે એ તમને બતાવી દઉં. અને આપણે રીંગણા લીધા છે, તો કયા રીંગણા લીધા છે, કેવી રીતે બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો તમને બતાવી દો. તો ચાલો હવે તમારો ઝાઝો સમય નહીં લો, તો આપણે કંઈક નવી રેસીપી શરૂ. તો આપણે ભરેલા રીંગણા બનાવી એટલે આખા રીંગણાનું શાક બનાવી છે કાઠિયાવાડી સ્વાદમાં. તો એના માટે આપણે લઈ લીધા છે રીંગણા, પણ બહુ તાજા નથી, થોડાક વાસી છે. ભાઈ આપણે ગામમાં રહેવી છીએ એટલે થોડાક તાજા ન મળે, થોડાક વાસી મળે, પણ આપણે લઈ લીધા છે. અને આ જો અત્યારે બગડી ગયેલું છે તો આપણે એના બટકા કરીને જેટલો ભાગ સારો હોય છે આપણે એટલો લઈ લઈશું, એના આપણે બટકા કરી નાખશું. તો એના માટે આપણે લઈ લીધા છે એક ટમેટા અને ડુંગળી જો ઓપ્શન છે કે તમારે જો ફાવતી હોય તો તમે લઈ શકો છો, નકર ચાલે. અને આપણે શિંગદાણા લીધા છે અને આ છે ચણાનો લોટ, અને હારે આપણે લઈ લીધો છે સવાણું. તો મસ્ત મજાનો સવાણું લઈ લીધો છે. તો આપણે સવાણું, શિંગદાણા અને ચણાનો લોટ છે તો એને આપણે શેકવાનો છે. પણ તે પહેલાં આપણે શિંગદાણા અને સવાણું બેને મિક્સરમાં આપણે જેનો આપણે ભૂકો કરી નાખશું એકદમ, આ ચણાનો લોટ છે એ રીતે. અને આ આપણે રીંગણા આપણે સાફ કરવાના છે. તો રીંગણાથી આપણે કઈ રીતે સાફ કરવાના છે એ તમને બતાવી દો, કે આપણે હાવ નથી કાપવાના, પણ આપણે એટલા ડીટીયા રાખવાના છે. તો આવી રીતે આપણે એટલું ડીટીયું રાખવાનું છે અને સાઈડમાંથી આવી રીતે થોડા થોડા કાપી નાખશું. તો આવી રીતે કાપી નાખશું અને એને હવે આપણે કટ કરી નાખશું વોશમાંથી, અને આવી રીતે આપણે એને કટ કરી નાખશું. તો આપણે શેકાઈ કરી લેવાનું કે અંદર બગડેલું તો નથી ને, તો બગડેલું તો નથી. તો આવી રીતે આપણે એને કટિંગ કરવાનું છે. તો બધા એને આપણે આવી રીતે કટિંગ કરી નાખશું. તો આપણે એટલું રાખશું અને આગળથી થોડા થોડા ભાગ કાઢી નાખશું. અને આપણે સાફ ધોઈ કાઢવી અને કમ્પ્લીટ કરીને જ આપણે લીધા છે. તો આપણે પહેલાં ધોઈ નાખ્યા છે, એકવાર કટિંગ કરી નાખશું અને પછી પાછા ધોઈ નાખશું. તો હવે આને આપણે આવી રીતે આમ કરી, આવી રીતે આમ, તો જુઓ, તો આવી રીતે આપણે ચેક કરી નાખવાનું. અને જે કચરો છૂટ્યું છે એ આપણે સાફ કરીશું એટલે એ થઈ જશે. તો આવી રીતે બધાને કરવાનું છે. પણ તે પહેલાં આપણે ગડીકાની સાઈડમાં મૂકી અને આપણે લઈ લઈશું મિક્સર. તો હવે આપણે આમાં શિંગદાણા નાખી દઈશું. આપણે નાખી દીધા છે શિંગદાણા. અને હવે આપણે આ બાલાજીનો સેવડો, તો સવાણું છે તો આપણે સવાણું નાખી દઈશું. અને હવે આપણે આને પેક કરી અને આને આપણે જેનું એવું બારીકથી દળી વાળશું. તો જો દળીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે આ બધું શેકવાનું છે. તો આપણે આને શેકી નાખવી. તો હવે આપણે નાખી દઈશું પહેલાં લોટ, અને એમાં આપણે આ નાખી દઈશું. તો આને આપણે હલાવતા જઈશું એટલે શું છે કે તળિયા સોટે નહીં તે માટે. તો આને આવી રીતે આપણે સળવા દઈશું. આને ઘડી કામનામ શેકી નાખ્યું આપણે. હવે આપણે લોટ શેકીને લઈ લીધો છે. તો જો શેકાઈ ગયો છે, બહુ શેકવાનો નથી અને બળે નહીં એ પ્રમાણે આપણે શેકવાનો. તો એ પ્રમાણે આપણે લોટ શેકીને લઈ લીધો છે. તો હવે આપણે નાખી દઈશું અંદર તીખું મરચું, એટલે લાલ મરચું. તો 2 ચમચ જેટલું મેં લાલ મરચું નાખ્યું છે. અડધી ચમચી જલ્દી હળદી પાવડર નાખ્યો છે આપણે, અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દીધું છે. અને હવે આપણે એમાં નાખીશું ડુંગળી. આપણે જાજી નથી નાખતા, થોડીક ડુંગળી નાખવાની છે ખાલી, અને થોડાક ટામેટા. અહીંથી આપણે તેલમાં પહેલાં ડાયરેક્ટ છોડવાનું છે એટલે સડી જશે. તો થોડાક ટામેટા નાખી દીધા છે. અને હવે આપણે નાખી દઈશું ભરેલા રીંગણાનો મસાલો. તો આપણે ભરેલા રીંગણાનો મસાલો નાખી દઈશું.
અંદાજિત 1 સેસમી જેટલો. તો આપણે તેલ નાખી દઈશું અંદર. તમે જુઓ છો એટલું આપણે તેલ નાખ્યું છે. 2 પાવડા જેટલું આપણે તેલ નાખી દીધું છે. અને આપણો મસાલો થોડો ઓછો પડે એવું લાગે છે એટલે આપણે ટમેટા બધું નાખી દઈશું હવે. અને હારો આપણે બધી ડુંગળી આપણે બધી નાખી દઈશું. ડાયરેક્ટ તેલમાં જ આપણે એને કકડાવી નાખશું. તો હવે આને આપણે મિક્સ કરી નાખશું. તો જો આપણે આવી રીતે મસાલો બધો બનાવી નાખ્યો છે. અને આ બધો મસાલો આપણો થઈ ગયો છે તૈયાર. તો હવે આ મસાલાને આપણે ભરીને રીંગણા મેકવાના છે. તો એના માટે આપણે રીંગણા લઈ લઈશું અને આવી રીતે આપણે અંદર અહીંયા ભરી દઈશું. આવી રીતે ભરી દઈશું. આવી રીતે રીંગણું ભરી અને ડીશમાં મૂકી દઈશું. અને પાછા ભી મારી દઈશું ને એટલે સોટી જાય એકદમ આવી રીતે. તો આવી રીતે આપણે બધા રીંગણા ભરવાના છે. તો જ તે સ્વાદ મસ્તીનો બેસશે અને ખાવાની મજા આવશે. જો આવી રીતે આમ આવી રીતે. તો જો આવી રીતે આપણે રીંગણા ભરી દીધા છે બધાય અને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને હવે જે આ મસાલો વધ્યો છે એ પછી આપણે યુઝ કરી લઈશું. તો હવે આપણે પહેલાં તેલ નાખી દઈશું. કેમ કે થોડુંક તેલની માત્રા આપણે વધારે રાખવાની છે આમાં. તો હવે આપણે નાખી દઈશું આપણા ખડા મસાલા અને આપણે એને હલાવશું. તો હવે આપણા ખડા મસાલા ચડી ગયા છે. તો હવે આપણે એક પછી એક આપણે અંદર રીંગણું નાખી દઈશું. તો આવી રીતે આપણે રીંગણા નાખી દઈશું અને હવે આપણે એને હલાવી નાખીશું. ઘડીક આપણે આમાં આપણે મસાલાને સડવા દેવાના છે અને ઘડીક રીંગણાને આપણે આમ સડવા દઈશું. પછી થોડોક આપણે રીંગણા જેવા તેવા સડી જાય પછી આપણે બધો મસાલો નાખશું. તો હવે આપણો જે મસાલો વધ્યો છે એ મસાલો આપણે નાખી દઈશું અંદર. અને એને જેવા આપણે સડવા દઈશું. આમાં આપણે કાંઈ પાણી બહુ નાખવાનું નથી પણ મસ્ત મજાનું બનાવી દઈશું મિત્રો. તમે એકવાર બનાવશો ને ઘરે ત્યાં તો તમને તે ખાવાની મજા આવી જશે. અને હું જે રીતે બનાવું છું એ જ રીતે મિત્રો બનાવજો. તો હવે થોડુંક પાણીની આપણે જરૂર છે તો થોડુંક આપણે પાણી એડ કરી દઈશું અંદર. આપણે ઉપરથી નહીં નાખવાનું, જરાક સાઈડમાં જ નાખવાનું એટલે શું છે તો આપણો મસાલો નીકળી ન જાય. અને હવે આપણે આને ઘડીક ઢાંકી અને સડવા દેવાનું છે. પણ ઢાંકીને કઈ રીતે બનાવવાનું છે મિત્રો જુઓ. તો આ આપણે લઈ લીધો છે ખૂમસો. તો આપણે ખૂમસો મેકશું માથે. અને હવે આપણે ખૂમસામાં આપણે પાણી નાખવાનું છે. હવે આપણે અંદર પાણી નથી નાખવાનું કે જે પરસ્યો છે એ જે પાણી અંદર નીતરશે ને મિત્રો એનું આપણે ગ્રેવી બનાવવાની છે. તો આપણે એટલું પાણી નાખી દીધું છે અને હવે આપણે એની ગ્રેવી બનાવવાની છે. તો હવે એને આપણે ઘડી ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ આપણે એને સડવા દઈશું. તો હવે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે માથેથી ખૂમસો લઈ લઈશું હવે જરાનું. અને તમે જોઈ શકો છો કે એકવાર આપણે વશમાં શેક કર્યું હતું પણ મસાલો જરાક દાજી જાય એવો હતો ને એટલે થોડું પાણી આપણે એડ કરી દીધું. તમે જોઈ શકો કેમ કે આની ગ્રેવી બહુ જાડી થઈ છે તે માટે. અને હવે આપણે જોઈશું કે આપણા રીંગણા કેટલા સડ્યા છે. તો હજી થોડાક કાચા છે તો આને હજી આપણે ઘડીક સડવા દઈશું. તો હવે આપણે થાળ ઉતારીને હવે ઘડીક આપણે આ ઢાંકી દઈશું. તો જો હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર. એકદમ મસ્ત મજાનું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક.
તો હવે એને આપણે ઉતારી લઈશું. તો જો આપણું કાઠિયાવાડી ભરેલા રીંગણાનું શાક બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે અને કેવું મસ્ત મજાનું બન્યું છે. તો આવી રીતે બનાવશો ને મિત્રો તો બહુ મસ્ત અને બહુ સ્વાદમાં જોરદાર બનવાનું છે. તો આ અમારી કાઠિયાવાડી આખા રીંગણાનું શાક છે. તો મસ્ત મજાનું. તો હવે આપણે આને ડીશમાં કાઢી લઈશું. તો પહેલાં તો આપણે એક રીંગણા લઈ લઈશું અને આપણે બહુ મોટા નથી લીધા, નાના નાના જ રીંગણા લીધા છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે હજી જો ભરેલા જ છે. આવી રીતે બનાવશો ને તો વરામાં આવશે ને મિત્રો આવું શાક નહીં બન્યું હોય એવું બન્યું છે. અને એકવાર આવી રીતે તમે જરૂર બનાવી જોઈજો. કે તમે આ શાક બનાવશો ને તમે બધું શાક ભૂલી જશો. તો આવી રીતે બનાવવાનું છે મિત્રો આખા રીંગણાનું શાક ભરેલું અને કાઠિયાવાડી સ્વાદમાં બહુ જોરદાર અને મસ્ત મજાદાર બનવાનું છે. તો સારું હાલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી આવજો, નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે પાછી ફરી એક આગળ નવી રેસીપી મળશું મિત્રો. ત્યાં સુધી બાય બાય.